નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ભૂગોળ વિષયમાં જે નવું પ્રકરણ છે એની આપણે આજે શરૂઆત કરી રહ્યા છીએ. તો મિત્રો, નવું પ્રકરણ છે એ છે તાપમાન. એના વિશે આપણે અભ્યાસ છે કે આપણે આજે આ પ્રકરણમાં સમજીશું. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ આપણે કે આગળના વર્ગમાં આપણે કુલ 8 પ્રકરણો હતા એ આપણે ભૂગોળમાં પૂર્ણ કર્યા છે. આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યા છીએ. એ પ્રકરણ છે તાપમાન. તો આજે સૌપ્રથમ ચર્ચા કરી તો મિત્રો કહી શકીએ છીએ કે તાપમાન કે દર વખતે પૃથ્વી સપાટી પર બરાબર અલગ અલગ પ્રદેશમાં કહી શકીએ છીએ કે તાપમાનનું પ્રમાણ છે એ જુદું જુદું જોવા મળતું હોય છે. બરાબર, અલગ અલગ ધારો કે આપણે વાત કરી વિષુવવૃત્તીય પ્રદેશ કે પછી ધ્રુવીય પ્રદેશો છે ત્યાં તાપમાન છે એ અલગ અલગ જોવા મળતું હોય છે. તો આજે આપણે ચર્ચા કરીએ સૌપ્રથમ પ્રસ્તાવનાની. તો મિત્રો કહી શકીએ છીએ કે સૂર્યના કિરણોમાંથી પૃથ્વીને ગરમ તથા પ્રકાશ બની પ્રાપ્ત થાય છે. આ કિરણો આપણે સૂર્ય વિકિરણો તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. સૂર્ય વિકિરણો એટલે શું એ કહી શકીએ તો મિત્રો કહી શકીએ છીએ કે સૂર્ય વિકિરણો એટલે કે સૂર્યના કિરણોમાંથી બરાબર કે સૂર્યના કિરણોમાંથી જે ગરમી તથા પ્રકાશ સૂર્યના કિરણોમાંથી જે ગરમી તથા જે પ્રકાશ છે બંને પ્રાપ્ત થતું હોય છે ત્યારે આપણે એ કિરણોને આપણે સૂર્ય વિકિરણો તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. સૂર્યની ઉષ્મા શક્તિ એના વિકિરણો દ્વારા પૃથ્વી પર આવે છે તેથી આપણે એને આપણે સૂર્ય વિકિરણો તરીકે આપણે ઓળખી શકીએ અથવા તો આપણે સૂર્ય ઊર્જા તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. સૂર્યના વિકિરણો પૃથ્વી પર આવે છે ત્યારે વાતાવરણ તથા સદી પૃથ્વી સપાટી પર સૂર્યપ્રકાશ છે એ આવતું હોય છે અને તેથી એ સૌપ્રથમ આપણે વાત કરીએ તો પૃથ્વી સપાટી ગરમ થાય છે ત્યાર પછી એ કહી શકીએ છીએ કે ત્યારબાદ ઉષ્ણાંતગમન અને ઉષ્ણાંતનયન અને ઉષ્ણાંતવહન આમ જે પ્રક્રિયા છે એ વાતાવરણથી જળ રાશિમાંથી એ જળ રાશિમાંથી ગરમ એટલે કે સૌપ્રથમ વાત કરીએ આપણે તો સૂર્યના કિરણો સૌપ્રથમ જ્યારે પડે છે ત્યારે પૃથ્વી સપાટી પર પડે છે જેથી કહી શકીએ છીએ કે જમીન છે એ સૌપ્રથમ ગરમ થાય છે. પછી જ્યારે જમીન ગરમ થાય છે ત્યાર પછી કહી શકીએ છીએ કે આજુબાજુનું વાતાવરણ છે બરાબર અથવા આજુબાજુ વાતાવરણ છે જેમાં આપણે ઉષ્માગમન અથવા ઉષ્ણાનયન અથવા તો ઉષ્ણાવહન આમ કહી શકીએ છીએ કે તે ત્યાં વાતાવરણ છે તે જળરાશિને કારણે તે પોતાનું જે જળરાશિને કારણે એ ગરમ થતું હોય છે. આગળ વાત કરીએ તો કહી શકીએ છીએ કે સૂર્યગ્રાહ તો સૂર્યગ્રાહ એટલે કહી શકીએ મિત્રો કે સૂર્યનો પ્રકાશ તો એમાં આપણે જોઈએ તો સૂર્ય સપાટી એટલે પૃથ્વી સપાટી એટલે કે પૃથ્વી સપાટી અને એટલે કે પૃથ્વી સપાટી છે એ પૃથ્વી સપાટી અને વાતાવરણની ગરમી મળે છે. પૃથ્વી છે એ પૃથ્વી સપાટી અને એની આજુબાજુનું વાતાવરણ છે એની ગરમી મળે છે એની મુખ્ય સ્ત્રોત છે સૂર્ય છે. અને જેથી આપણે કહી શકીએ છીએ કે સૂર્ય છે પૃથ્વીથી આશરે કેટલું તો સૂર્ય છે પૃથ્વીથી આશરે 15 કરોડ કિમી બરાબર કેટલો તો સૂર્ય છે પૃથ્વીથી આશરે 15 કરોડ કિલોમીટર દૂર છે. એટલું છે તો સૂર્ય છે એ પૃથ્વીથી આશરે 15 કરોડ કિલોમીટર છે દૂર છે. અને જેથી કહી શકીએ છીએ કે સૂર્યના કેન્દ્રનું અતિ દબાણ અને તાપમાન હોવાથી સૂર્યનું જે કેન્દ્ર છે બરાબર કે ત્યાં કહી શકીએ છીએ કે અતિ દબાણ અને તાપમાન હોવાથી ત્યાં કુદરતી રીતે નાભિકીય પ્રક્રિયાઓ છે એ થતી પ્રક્રિયાઓ છે એ થતી હોય છે. આ પ્રતિક્રિયામાં સૂર્યના દ્રવ્યોમાં હાઇડ્રોજન એટલે આપણે કહી શકીએ છીએ કે સૂર્યના દ્રવ્યોમાં હાઇડ્રોજનનું પરમાણુ એકીકરણ થતા પ્રકાશ અને ગરમીરૂપી એ પ્રચંડ ઉર્જા છે એ પેદા થતી હોય છે. અને જેથી એના પરિણામે સૂર્યની સપાટીનું તાપમાન બરાબર એના પરિણામે કહી શકીએ છીએ કે સૂર્યની સપાટી છે એનું તાપમાન સૂર્યની સપાટીનું તાપમાન છે આશરે 6000 સેલ્સિયસ કેટલું તો સૂર્યની સપાટી છે સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલું તો 6000 સેલ્સિયસ જેટલું. અને તેનું કેન્દ્રનું તાપમાન સૂર્યનું કેન્દ્રભાગ છે કેન્દ્રભાગનું તાપમાન આશરે 1.5 કરોડ અંશ સેલ્સિયસ જેટલું અનુમાન જોવા મળે છે. એટલે કે 1.5 કરોડ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન એનું કેન્દ્રનું તાપમાન હોઈ શકે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે. સૂર્યમાંથી જે ગરમી બહાર એમ કે પ્રકાશ છે ગરમીને બે અવરોધનો ભાગ પૃથ્વી તરફ આવે છે. જેથી કહી શકીએ છીએ કે પૃથ્વી સપાટી અને વાતાવરણને મળતી જેથી કહી શકીએ કે પૃથ્વી સપાટી અને વાતાવરણમાં મળતી આ ગરમીને આપણે ઉષ્ણ શક્તિ સૂર્યગ્રાહ કહેવામાં આવે છે. એટલે કે
પૃથ્વી સપાટી અને વાતાવરણની મળતી આ ગરમીને આપણે ઉષ્મા શક્તિ આપણે સૂર્યઘાત તરીકે આપણે ઓળખી શકીએ છીએ. જેથી આપણે કહી શકીએ છીએ મિત્રો કે સૂર્યઘાત છે એને આપણે પાયરોનોમેટ્રિક સૂર્યઘાત સૂર્યનો પ્રકાશ છે એને આપણે પાયરોનોમેટ્રિક દ્વારા આપી શકીએ છીએ. આમ જેથી તેને આપણે કહી શકીએ કે કેલરી મિનિટ કે પછી ચોરસ સેકન્ડમાં એને આપણે માપી શકાતો હોય છે. આગળ વાત કરીએ તો સૂર્યઘાતના વિતરણની અસર કરતા મુખ્ય પરિબળોની વાત કરીએ તો સૂર્યઘાત છે તેને વિતરણ કરતા મુખ્ય પરિબળો તો પ્રથમ કહી શકીએ છીએ કે મુખ્ય પરિબળો 5 કુલ એના મુખ્ય પરિબળો છે. આપણે એના પર કહી શકીએ છીએ કે 5 પરિબળોમાં 3 પરિબળો છે એનો આપણે અભ્યાસ છે એ કરી રહ્યા છે. તો પ્રથમ પરિબળ છે એ છે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ. સૂર્યના કિરણોની કોણીય લંબાઈ એટલે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી છે એ ગોળ છે અને પૃથ્વી ગોળ છે એટલે કહી શકીએ છીએ કે સૂર્યનો પ્રકાશ જ્યારે પડે છે એટલે કે વિષુવવૃત્તીય પ્રદેશો છે ત્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય છે. જ્યારે કહી શકીએ કે ધ્રુવીય પ્રદેશો છે કે ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય છે અને જેથી કહી શકીએ કે સૂર્યના કિરણોની જે કોણીય લંબાઈ છે તે કહી શકીએ કે જે કિરણો છે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ રીતે પડતા હોય છે. જોઈએ આપણે પ્રથમ પરિબળ તો સૂર્યના કિરણોની કોણીય લંબાઈ તો આપણે કહી શકીએ છીએ કે આપણે પૃથ્વી છે લગભગ કહી શકીએ કે ગોળાકાર હોવાને કારણે સૂર્યના આખા કિરણો છે એ કોણીય લંબાઈ દરેક સ્થળે એકસરખી જોવા મળતી હોય છે. એટલે કે આપણે પૃથ્વી છે એ ગોળાકાર છે અને ગોળાકાર હોવાને કારણે સૂર્યમાંથી આવતા જે કિરણો છે એ કિરણો છે કોણીય લંબાઈ દરેક સ્થળે એકસરખી જોવા મળતી નથી. બરાબર એટલે કે ક્યાંક લંબ બરાબર કિરણો પડે છે તો ક્યાંક કહી શકીએ છીએ કે ત્રાંસા કિરણો પડતા હોય છે. એટલે કહી શકીએ છીએ કે પૃથ્વી ગોળ છે અને તેને કારણે સૂર્યના કિરણો ક્યાંક લંબ અથવા તો ક્યાંક ત્રાંસા કિરણો પડે છે. જેથી કહી શકીએ છીએ કે ત્યાં તેની કોણીય લંબાઈ છે એ દરેક સ્થળે એકસરખી જોવા મળતી નથી. આ કારણે પૃથ્વી પર બધા સૂર્ય એકસરખો સૂર્યઘાત મળતો નથી. કે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સૂર્યના કિરણો લંબ પડે છે. ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે બરાબર કે જ્યાં સૂર્યના કિરણો લંબ પડતા હોય છે અને આથી એ સૂર્યઘાત વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે. કારણ કે ઉષ્ણકટિબંધીય એવા પ્રદેશો છે કે જ્યાં સૂર્યના કિરણો લંબ પડતા હોય છે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. જેથી આપણે કહી શકીએ કે ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. નીચા અક્ષાંશના પ્રદેશો કરતાં મધ્ય અક્ષાંશના પ્રદેશોમાં તેમજ ઊંચા અક્ષાંશના પ્રદેશોમાં સૂર્યના ત્રાંસા હોવાના સૂર્યઘાત છે એ અસર જોવા મળતી હોય છે. પર્વતીય પ્રદેશો હોય તો વાત કરીએ આપણે પર્વતીય પ્રદેશો કે જ્યાં પર્વતીય પ્રદેશો હોય છે તેના કેટલાક ગોળાઓ સૂર્યના કિરણો છે લંબ પડે છે. પર્વતીય પ્રદેશ હોય છે ત્યાં કેટલાક એવા ગોળાઓ છે કે જ્યાં સૂર્યના કિરણો છે એ લંબ પડે છે. તો તેના વિરુદ્ધમાં ગોળા પર છાયા હોય છે. તેથી સૂર્યઘાતનું વિતરણ છે એ પર્વતીય પ્રદેશોમાં ગોળાઓ પર અસર કરતું હોય છે. દિવસ દરમિયાન બપોરે સૂર્યઘાતનું પ્રમાણ છે એ વધુ હોય છે. પણ જ્યારે સવાર અને સાંજ જ્યારે સૂર્ય કહી શકીએ છીએ કે ઉગતું અથવા તો સાંજના ઉગતું હોય ત્યારે કહી શકીએ છીએ કે સવાર અને સાંજના સૂર્યગ્રહણ છે એ ત્રાંસા પડતા હોવાથી સૂર્યઘાતનું પ્રમાણ છે ત્યાં ઓછું જોવા મળતું હોય છે. બીજો જે કહી શકીએ છીએ પરિબળ છે એ છે દિવસની લંબાઈ. દિવસની લંબાઈ પણ કહી શકીએ છીએ કે સૂર્યઘાત પર ત્રણ અસર કરતા પરિબળોમાં મહત્વનો પરિબળ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો જોઈએ આપણે એમાં તો સૂર્યનો પ્રકાશ સમયગાળો છે પ્રમાણ સીધી અસર એટલે સૂર્યપ્રકાશનો જે સમયગાળો છે કે જે સૂર્યઘાત પર સીધી અસર કરે છે તેની અસર છે એ સીધી અસર છે એના પર જોવા મળતી હોય છે. ત્યાં દિવસની લંબાઈ છે વધુ ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ વધુ રહે છે. ત્યાં દિવસની લંબાઈ જ્યાં વધુ જોવા મળતી હોય છે ત્યાં કહી શકીએ છીએ કે સૂર્યઘાતનું પ્રમાણ છે એ પણ વધુ જોવા મળતું હોય છે. શિયાળાની વાત કરીએ તો કે સૂર્યઘાતનું પ્રમાણ સમયગાળો સૂર્યઘાતનું પ્રમાણ સીધી અસર કરતું હોય છે. એમાં આપણે ત્યાં દિવસની લંબાઈ વધુ અને સૂર્યઘાતનું પ્રમાણ છે ત્યાં વધુ રહેતું હોય છે. બીજો કે શિયાળા કરતા ઉનાળામાં કહી શકીએ છીએ દિવસો લાંબા હોય છે. બરાબર કે કારણ કહી શકીએ છીએ કે શિયાળામાં દિવસ છે એ ટૂંકા હોય છે કારણ કે આપણે જે
તેથી પૃથ્વી સપાટી ઉનાળાની ઋતુમાં સૂર્યગ્રહણનું પ્રમાણ છે વધુ હોય છે, જ્યારે સૂર્યગ્રહણનું પ્રમાણ છે એ ઓછું જોવા મળતું હોય છે. ત્રીજું પરિબળ છે એ છે વાતાવરણની ઘનતા અને ઊંચાઈ. ત્રીજું પરિબળ છે એ વાતાવરણની ઘનતા અને ઊંચાઈ. તો જોઈએ આપણે કે વાતાવરણની ઘનતા, તો સૂર્યના કિરણો વાતાવરણ પર થઈ સીધા પૃથ્વી પર આવે છે. સૂર્યના કિરણો છે એ વાતાવરણમાં થઈ અને સીધા કહી શકીએ છીએ મિત્રો કે પૃથ્વી પર આવતા હોય છે. અને તેથી સૂર્યના કિરણો જ્યારે વાતાવરણમાંથી સૂર્યના જે આ કિરણો છે જ્યારે વાતાવરણમાંથી પસાર થતા હોય ત્યારે તે 40 થી 50% કેટલા, તો જ્યારે સૂર્યના કિરણો છે એ વાતાવરણમાંથી પસાર થતા હોય છે ત્યારે 40 થી 50% જેટલો જે સૂર્યગ્રહ છે એ વાતાવરણમાં શોષાય છે. બરાબર, કેટલો તો 40 થી 50% જે સૂર્યગ્રહ છે એ વાતાવરણમાં શોષાઈ જતું હોય છે. અને જેને કારણે કહી શકીએ છીએ કે એને કારણે સૂર્યગ્રહનું પ્રમાણ છે પરિવર્તિત પણ થતું હોય છે. પાતળા કહી શકીએ પાતળા વાતાવરણમાં સૂર્યગ્રહ છે એ શોષાય છે. ઘણા વાતાવરણમાં સૂર્યગ્રહ છે એ પણ કહી શકીએ છીએ કે ઓછું જોવા મળતું હોય છે. તો મિત્રો આપણે કહી શકીએ છીએ આમ વિષુવવૃત્તિ કે વિષુવવૃત્તિ ધ્રુવ તરફ જતા સૂર્યગ્રહનું પ્રમાણ છે એ ઘટતું જોવા મળતું હોય છે. વિષુવવૃત્ત તરફ જાણી શકીએ કે ધારો કે આ પૃથ્વીનો ગોળો છે, મધ્યમાં જે આપણે જાણી શકીએ કે વિષુવવૃત્ત થતા છે. બરાબર, અને ત્યાંથી કહી શકીએ કે ત્યાં સૂર્યના કિરણો છે એ હંમેશા સીધા પડતા હોય છે, ધમ પડતા હોય છે. બરાબર, પણ જે કહી શકીએ જેમને આપણે ધ્રુવીય પ્રદેશો તરફ જતા હોય તેમને કહી શકીએ છીએ કે સૂર્યગ્રહનું પ્રમાણ છે વચ્ચે ઓછું જોવા મળતું હોય છે, એટલે કે ત્યાં ઘટતું જોવા મળતું હોય છે. તો મિત્રો આજે આપણે સૌપ્રથમ ચર્ચા કરી પ્રસ્તાવના સૂર્યગ્રહની વાત કરી. સૂર્યગ્રહની અસર કરતા પરિબળોમાં આપણે 3 પરિબળો ચર્ચા કરી છે. બાકીના જે પરિબળો છે આપણે નેક્સ્ટ ક્લાસમાં અભ્યાસ કરશું. ત્યાં સુધી તમારું જે આજનું હોમવર્ક છે નોંધી લો. આ તમે નોટબુકમાં લખવાનું રહેશે. સૂર્યગ્રહના વિતરણ પર સૂર્યના કિરણો કોણની લંબાઈ અને દિવસની લંબાઈની અસર સમજાવો એ પ્રશ્ન તમારી નોટબુકમાં લખવાનું રહેશે. હવે જ્યારે બાકીની જે